મજામાં ને અમે મજામાં છે. ગોડાણે ગયા તા એ બધા દાયરો આવતા રહ્યા. અટાણે અમારે જવું છે પાછું દાડા મંદિરે જવાનું છે. અમારા ગામમાં અમારા બોહારમાં છે ને વસડાડા મંદિર, ત્યાં દર વર્ષે હવન હોય અને જમવાનું હોય અમારે. તે એટલે જમવા જાય છે. ટાઈમ તો નથી જવાતું પણ જમવાનું છે તે બધા જો તૈયાર થઈ જાય છે. મોહારમાં લાડવા ખાવા કા ખાય છે, ખાતા જાય પછી લાડવા ખાવા જાય. ઉતાણે માં તો કઈ ખાવાનું વેત જ ન થાય. આડાવરા જવામાંથી નિર્જા થાય તો ખાય ને. ખારી સિંગે કાલતા હાલતા હાલે છે. ખજૂર ને એવું તાલતા હાલતા ખાવા ના લે તો આઠે ભરાઈ દઈએ, પછી ઠરિયા ઉડાડીએ દી ભેરા કરવા પડે. એટલે એ માલ તો બધો પડ્યો જ છે. હજી ખાવાનું વેત ન થાય. થોડો છોકરાને કઈ ખાતા હોય પણ આ ખાઈ લે. ધાણી તો હજી વઘારી નથી એમને પડી. નિરાતે ખાવું બીજું હું હાલો છે ને અટાણે વાગ્યા 5 અને મારે બનાવવા છે સેવડો ને ગાંઠિયા. ધાણી વઘારવાની છે. સવાર કહેતી હતી તો ધાણી વઘારી લો. તો આવું બધું કરવાનું છે. જે બધું તૈયાર કરી અને બેઠી છો. પણ એમાં એવું થયું કે મકાઈના પૌવા છે ને વાલી વખતે આગળ પાછળ રાખેલા જ હોય વધારો, પણ આજકાલ છે નહીં. અટાણે ઘટ્યા. હવે કોઈ લેવા જાય એવું છે નહીં. પણ તે છતાંય કોઈ ગામમાં ગયું હોય ને તો ફોન કરું તો આવી જાય તો વાંધો ના આવે. જો એટલાક જ છે પાછા. જાજા હોત ને તો બધી વાંધો ના આવત. થોડાક એક જ છે. ગાંઠિયાનો લોટ બધો ત્યાર રાખ્યો. ઘરનો છે, ઓલો તો ઓલો છે. વાલી વખતે કઈ કે ઘરનો છે તો પાછા એમ કહે કે ઓલો છે. અને જો આ ડબરો ભર્યો તો જ આ તો ઓલો ભજીયા માટે છે ને ઓલો લોટ લઈએ અમે. મકાઈના પૌવા આટલા જ છે. પુરવાય થાય એમ નથી. જોઈ કોઈ ચાય હોય છે ને તો ભલે, નકર મકાઈને પૌવા થોડા ભૂંગળી છે 2 વખતની મમરા ના ધાણી આપણી એમનું કોરી છે કે વઘાર્યા વગરની. એટલે આને વઘારી નાખીએ. પફકોર્ન કા વઘારાઈ જાય ને તો પફકોર્ન. આપણી તો ધાણી જ છે. આ બધું તૈયાર છે. પણ અટાડા પૌવા થોડા ઘટ્યા છે. પણ હવે જોઈએ મેળ આવશે તો કોક લઈ આવશે. નકર એટલાથી રોડવી લે હું બીજું હું. માંડવીને બીનો વાટકો અલગ પહેર્યો છે. સોહમને નાસ્તામાં છે ને માંડવીના બી ન ભાવે એટલે માંડવી વાટકો ભર્યો. હંસો મારો ખોટવાણો અમારે હાહુનો પડ્યો હતો ને એ ટાણે સાફ કર્યો. એમાં છે ને ગાંઠિયાની પતરી કંઈ નહોતી. એમાં આ બધી ઓલી હતી એટલે જો આ બને હવે માપીને જોયું. મેં કીધું આવી જાય ને મેળે તો વાંધો ના આવે. મારે બેણે ફીટ થઈ રીતના છે ને આ પતરી અંદર જાય. જૂનવાણી જો મારા મામાજી નામનો. હાલો પૌવાને કંઈક મેળ કરી આવીએ, નકર પછી એટલા બોડોસ્યું. તો ગાંઠિયા બની ગયા અને ગાંઠિયા તો છેલ્લો ઘણવો છે. થોડીક વાર તેલ બંધ કરી દે, મમરા વઘાર લે. આવું કરી લે ને તો પૌવા આવી જાય. પૌવા છે ને અર્જુન બાપુ ગામમાં ગયા ને ત્યાં ઘણી લેતા આવે પણ ખોટી થઈ ગયા. સારી વાર લાગ ગઈ એમ તો. ગાંઠિયાનો લોટ બાંધવાનો બાકી હતો ને તો એવું ના ગયા છે. તો એ આવી જાય ને પછી સેવડાનું કરીએ. ત્યાંથી તો જે બધું પડ્યું આમનું ગાંઠિયા થઈ ગયા. અને સેવ છે ને નહોતી બનાવીને બની ગઈ. કેમ કે આ ચકરી અહીં પડી હતી ને તો એવું છે ને હંચામ તરીએ દબાવતી હતી. એટલે મેં એમ તગારામાં છેલ્લે કણવરીઓ નાખી હતી. તો પછી આ 2 ઓલું કાઢ્યું ને પછી આ થોડુંક એક રહ્યું હતું ને તે રાખી દીધું. એ ચડાવાઈ ગઈ ને ઓલી પડી રહી આ ગાંઠિયાની. પછી થોડીક કરી નાખી મેં. કંઈ વાંધો નહીં, કરી હોય ને તો ખાવા થાય. ગાંઠિયા જો મસ્ત દુકાનમાં હોય ને એ રીતના બધાય તૈયાર થઈ ગયા. કડકડિયા એકદમ. હું જો કે મૂળ નાખું, હાવ ન નાખું એમ નહીં, પણ આમ કડકડિયા જો. આપણો સેવડો બનીને થઈ ગયો રેડી. આમાં હે ને મમરા ને જો મમરા કેવા વઘારે બતાવી દો. મમરા છે ને આપણે ચૂલે ના ચડાવીએ. મસ્તીના હે ને ચૂલે ના ચડાવીએ. એમનામ જ તેલ ગરમ કરીને એમાં ઓલું હળદર ને મીઠું ફેરવી અને વઘાર નાખીએ. બી હે ને ગરમ હોય તો સેવડો ભરવાનું પાછું થાય મોડું. એટલે બી અલગ રાખ્યા હતા. ઠરી જાય તો પછી આમાં નાખી. એટલે આપણો સેવડો કમ્પ્લીટ થઈ ગયો. ગાંઠિયા થઈ ગયા અને ધાણી વઘાર લીધી.
ભાઈને હવે નાસ્તામાં કાઢી ચકરી બનાવી છે ને તો ભલે નકર આવો સૂકો નાસ્તો જ ખાય એટલે એ તો બધું થઈ ગયું અને ખારી સિંગ બનાવેલી છે તે લઈ જાય. હાય જિનેશભાઈ એ જો કામ કરે છે તો એ દીકરા ઉડે દીકરા પવા પંખો ચાલુ છે લે તે શું કામ કર્યું આ સેવડો બનાવતી હતી કર્યું છે હો. તે શું કર્યું તું કર્યું તું ને મસાલો ફેરવવા લાગ્યો તો બીમાં મસાલો છે ને ફેરવી દીધો કાજે હજી થોડાક એક ગરમ છે ખાવામાં લે છે પણ આ સેવડામાં ફેરવવાનું ઠરવા દે પછી જ ફેરવા ફેરવી નાખું. આપણે પેલા જ મસાલા વાળા કરી લીધા હતા જો જોશે ને સેવડો તો આગળ ભરવાની ત્યારે જબલાને લઈ લીધા હતા કમ્પ્લીટ. અમારા બધાને બકાલાને જબલા તવા રાખ્યા જ હોય સ્પેશિયલ. તા તો પણ આ સવાણું ભૂલાઈ ગયું તો હવે સવાણું નાખી દઉં. સવાણુંની બીજું એ કંઈ ના હાલે આ જ હાલે બીજું મજા ના આવે. સ્ત્રી હરીનું બધું આવે ને એના કરતાં બધાથી આ સવાણું સારું અમને બધે ના જ ભાવે એટલે અમે ખાઈશું. શક્કરપારા વીણી લે ભાઈ એમાંથી